ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વર્લ્ડ. મારી ચેનલમાં તો સ્વાગત છે. હવે અત્યારે વાગ્યા છે 10 અને આજે શીતળા સાતમ છે. એની નીચે પૂજા કરવા જવાનું છે. હું તૈયાર થઈ ગઈ છું. તો હવે એના માટે થોડી તૈયારી કરવાની છે. કુલેર બનાવવાની છે, માતાજીનો હાર બનાવવાનો છે, રૂનો જે. તો એ બનાવીને તૈયારી કરીને પછી આપણે જઈએ નીચે માતાજીના દર્શન કરવા. નીચે સોસાયટીમાં જ અમારે માતાજીનું તૈયારી કરે છે દર્શન માટેની, માતાજી બનાવીને. તો ચલો જઈએ આપણે નીચે દર્શન કરવા. તો હવે મેં ગોળ સમારી લીધો છે અને તેમાં થોડું ઘી પણ લીધું છે. હવે ઘી લીધા પછી તેની અંદર બાજરાનો લોટ ઉમેરવાનો હોય છે અને જેટલો પણ આપણે લોટ લઈએ બાજરાનો એને ભારોભાર એટલે કે એના જેટલું જ ઘી ઉમેરવાનું. તો એનાથી કુલેર બહુ જ સરસ થાય છે અને એના લાડુ બી સરસ વળે છે. આ બધું મિક્સ કરી ઘી, ગોળ અને બાજરાનો લોટ પછી એનું મસ્ત નાના લાડુ બનાવી દેવાના હોય છે. તો જો મેં બધું મિક્સ કરી લીધું છે સરસ, અને ઘી બરોબર સરખું ઉમેરીને ને હવે પછી બસ એના લાડુ નાના બનાવી દઈશ હું. તો હવે મેં પૂજાની થાળી તૈયાર કરી દીધી છે. કંકુ, ચોખા, દીવો, કુલેરનો લાડુ અને માતાજીને પહેરાવાનો હાર. ફ્રેન્ડ્સ, જો તૈયારી થઈ ગઈ છે બધી અને હવે જઈએ નીચે સીતામાના દર્શન કરવા. સીતામાના દર્શન કરીને આવી ગયા છીએ. હવે તો ફ્રેન્ડ્સ, હવે અમે આજે નમ્રતા ભાભીને ઘરે ત્યાં રાખ્યું છે બધાનું ભેગું, એમ કે સાતમનું જમવાનું. તો અત્યારે ત્યાં જઈએ છીએ. કુટુંબમાં સાસુ, દેરાણી, જેઠાણી બધા રહેતા હતા. બંને વહુઓને ઘરે દેવ જેવા એક દીકરો હતો. પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતી, જ્યારે નાની વહુ ભોળી, સ્નેહાળ અને બોલતી હતી. શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠનો દિવસ આવ્યો. સાસુએ નવી વહુને રસોઈ કરવા બેસાડી. વહુએ રાંધતા મોડું થઈ ગયું અને રાતના 12 વાગી ગયા. ઘોડિયામાં સૂતેલો દીકરો જાગી અને રડવા લાગ્યો. આથી નાની વહુ કામ છોડીને તે દીકરાને લઈને જરા સૂતી, પણ થાકના કારણે તે સૂતાની સાથે જતી ગઈ અને ચૂલો સળગતો હતો. મધરાત્રે શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા. ત્યાં શીતળામાં ચૂલામાં આરોગવા લાગ્યા. શીતળામાને ઠંડક લાગવાને બદલે શરીરે કાળી લાઈ લાગી. તેઓનું શરીર દાઝી ગયું. આથી ક્રોધમાં તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળશે. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો પોતાનો દીકરો બળીને રાખ થઈ ગયો હતો. નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી અને તેને જાણ થઈ ગઈ કે તેની ઉપર શરૂ શીતળામાં કોપાયમાન થયા છે.
અને તેના જોશમાં આવી છે અને માતાએ શાપ આપ્યો છે. તે રડતી રડતી સાસુના પાસે પહોંચી અને બધી વાત કરી. સાસુ પણ ગળગળા થઈ ગઈ અને વહુને આશ્વાસન આપતા કહ્યું, વહુ શાંત થાવ, શાંતિ રાખો, શીતળામાં પાસે જઈને દીકરાનું જીવન માંડજે. મા તો પરમ દયાળુ છે, તેની પાસે જઈ યાદીથી કરજે. મા જરૂર તારા પર કૃપા. શીતળા સાતમ ચાલુ થઈ ગઈ છે અહીંયા. ચાલો ઉભા રહો, હું જતો રહું. ના ના બધાને આવવાનું છે. કેમ નહીં? હમણાં નહીં, વિપુલબેન આવો તો પછી. વિપુલે આવશે ત્યારે બી લઈશું. જો આ નમુ ભાભીના ઘરે અમે પાણીપુરી ખાવા આવ્યા છીએ. પાણીપુરી વેલકમ. સિસોની પાણીપુરી. સીસોની પાણીપુરી. હા 15મી ઓગસ્ટ બધા બેસી જાઓ. થોડી સ્પેસ રાખો બેટા. બસ આમાં તમે બેસી આપણે કેટલા 35-40 જણા થઈશું ને? 27-28 જણા ને? અમુક પેલા આયા નથી. આપણે લગભગ 7-8 ફેમિલી હશું એટલે. હા ને? હા એ તો છે નહીં એટલે. શું પાણી લાવવાનું? હા 1 મિનિટ નાખી દેવાનું પોતું હોય ને એ રાખી જ મૂકો. જેવું થાય એટલે એકાનું ફેરવી કાઢવાનું. પેલી આરવી સ્કૂલે નાવા ગઈ તો પેલી જીના કે મેં આવે છે તો બોલાઈ આવ મેં બોલાઈ પાણી વાળી પાસે છોકરાઓને બોલાવો બીજા પાણી ક્યાં એની એ પાર્ટી આમ એનિવર્સરી ની છે ને નમુ એ નમુ અરે પાર્ટી એનિવર્સરી ની છે. અરે એનિવર્સરી રાખો અરે મારી દી ચલો પાણીપુરી ખાવા તો એક હવે વિપુલ બાકી રહ્યા નહીં. હોટલ નો છે ને એટલે હોટલ જ કહેવાય ને એક ટાઈપની. બધા સર્વન્ટ ઊભા છે બધાને સર્વ કરવા માટે. આમને કેટલા બધા ટેન્શનમાં હોટલમાં જમવા આવ્યા છે. કેટલા બધા ટેન્શનમાં છે. શું છે તમે બોલો ખાલી. બોલો શું જોઈએ છે? તો
ફોર પાણીપુરી